મારા બધા દર્શકોને બાપા સીતારામ. શિક્ષક જેને એક ગુરુનું પદ મળ્યું છે, એક સર્વોચ્ચ પદ તરીકે આપણે એને જોઈએ છીએ, એમને નમન કરીએ છીએ, એમની પાસેથી જીવન ઘડતરના પાઠ શીખીએ છીએ, એ શિક્ષકની હાલત આ સરકારે રોબોટ જેવી કરી નાખી છે. થોડા વર્ષો પહેલા શિક્ષકો પોતાનું જ કામ સમજીને સામે ચાલી સરકારી કામોમાં જનભાગીદારી સમજીને કામ કરતા હતા. છેલ્લા 2-3 વર્ષથી આ સરકારે નવી સિસ્ટમ લાવીને શિક્ષકોને હેરાન, પરેશાન, ટોર્ચર કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી અને પરિપત્રો બહાર પાડીને ધંધે લગાડે છે. સ્થિતિ એવી થઈ છે કે શિક્ષકો કાચ સામે ઊભા રહીને ખુદને સવાલ પૂછવા લાગ્યા છે કે હકીકતમાં હું શિક્ષક જ છું ને? મારું કામ ભણાવવાનું જ છે ને? મારું કામ ભવિષ્યના ઘડતરનું જ છે કે પછી કૂવાઓ સાફ કરવાનું, મતદાર સુધારણા કાર્યક્રમ કરવાનું, સેવા સેતુ કાર્યક્રમ કરવાનું, યુનિટી માર્ચમાં ભીડ ભેગી કરવાનું કામ છે? આ રાજ્યની અધોગતિ થઈ ગઈ, અધોગતિ કહેવાશે જ્યારે કોઈ શિક્ષકે સરકારે સોંપેલા પરાણે કામના કારણે જીવન ટૂંકાવી લેવું પડે. કોઈ શિક્ષકે જીવ ટૂંકાવવો પડે એટલા માટે કારણ કે એમના ઉપરી અધિકારીએ મોડે સુધી કામ કરવાનું કહ્યું છે, કામ સમયસર પૂરું કરવાનું કહ્યું છે, અને એ શિક્ષક મજબૂર થઈ જાય, પોતાના જવાન જોત દીકરાને ભૂલી જાય, પોતાની ધર્મપત્નીને ભૂલી જાય, સામાજિક જવાબદારીઓ ભૂલી જાય અને જીવન ટૂંકાવી લે, તો એના જવાબદાર કોણ છે એ આપણે વિચાર કરવાનો છે. આજના વિડીયોમાં શિક્ષકની તો વાત કરીશું જ, પરંતુ વ્યવસ્થાઓના નગ્ન સત્યની પણ વાત કરીશ કે કેવું ડીંડક ચાલી રહ્યું છે. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિષિદ્ધ રાજ્યગુરુ છે. સૌથી પહેલા એ સમજી લો કે શિક્ષક શા માટે પરેશાન છે. એક બે લાઈનમાં તમને સમજાવી દઈશ, કથા નહીં કરું. શિક્ષકનું કામ છે ભણાવવાનું, ભવિષ્ય ઘડતર કરવાનું, બાળકોને ભણાવવાનું, એમને સંસ્કાર આપવાનું, એમને પાઠ્યપુસ્તકમાં જે આવે છે અભ્યાસ કરાવી પરીક્ષા પાસ કરવા મદદ કરવાનું, જેથી એ બાળક આગળ વધી શકે. હું વિડીયોની શરૂઆત કરું એ પહેલા હું આ રાજ્યના તમામ મંત્રીઓને ચેલેન્જ આપું છું કે શિક્ષક જે કામ કરે છે એ કામ તમે 2 દિવસ કરીને દેખાડો. 2 દિવસ તમે ભૂલકાઓથી, વિદ્યાર્થીઓથી ભરેલો ક્લાસ 2 દિવસ સાચવીને દેખાડો. શિક્ષકનું કામ શિક્ષક જ કરી શકે અને આ સામાન્ય બુદ્ધિનો સવાલ છે. આમાં રોકેટ સાયન્સ નથી. મંત્રી કોઈ પણ બની શકે, રાજનીતિમાં પાવરતા હોય મંત્રી બની શકે, એમનામાં એ આવડત છે, પરંતુ મંત્રી માટે કોઈ સ્પેસિફિક કોર્સ નથી. MBA થયેલા પણ મંત્રી બની શકે ને અભણ પણ મંત્રી બની શકે, પરંતુ શિક્ષકનું કામ શિક્ષક જ કરી શકે. અને આ મેં પહેલા કહ્યું એમ આ સામાન્ય જ્ઞાનની વાત છે, બધાને ખબર છે. પરંતુ એ શિક્ષક પોતાનું કામ છોડીને સરકારે આદેશ કરેલા બીજા કામ કરવા જો જોતરાઈ જાય તો આપણે એ નક્કી કરવાનું, આપણે એ સમજી જવાનું કે આ દેશનું ભવિષ્યનું ઘડતર કેવું થઈ રહ્યું છે. પછી આ જ સરકાર, પછી આ જ તંત્ર ટકાવારી શાળાની ઓછી આવે અથવા તો ડ્રોપ આઉટ રેશિયો વધે તો 2 શાળાઓ મર્જ કરી દેશે અને પછી કહેશે કે સ્કૂલ રિઝલ્ટ લાવી નથી શકતી. અને શિક્ષકના ભાગે કોઈ એક કામ આવે છે એવું થોડી છે. લિસ્ટ બહુ લાંબુ છે. 90 જેટલી અલગ અલગ કામગીરીઓ શિક્ષક કરે છે. બોલ, ભણાવવા સિવાયની કહું છું, ભણાવવા સિવાયની લગભગ 70-80-90 જેટલી કામગીરી હશે જે શિક્ષક કરતા રહે છે અને 365 દી કંઈક ને કંઈક ગતકડું લઈને આવે. આ પતી ગયું તો હવે આ ધંધે લગાડો, આ પતી ગયું તો હવે માર્ચ ચાલુ કરી છે, એમાં છોકરાઓને ભેગા કરો, 1-2 પીરિયડ પાડી દેવા પડે પાડી દો, ધંધે જ લગાડ્યા રાખવાના. હા, ગુજરાત સરકારના મહેકમમાં સૌથી વધારે શિક્ષકો છે, એમાં કોઈ બેમત નથી, પણ સાહેબ માણસ તો છે કે નહીં? કેટલાક લોકો એવું લોજિક આપે છે કે ભાઈ એ તો સ્કૂલના ટાઈમ પછી કામ કરવાનું હોય છે, પણ સ્કૂલના ટાઈમ પછી કામ તો કરવાનું એમને જ છે ને, અને એ કામ પૂરું કરવા માટે પ્રેશર કોણ કરે છે?
હવે એક મજેદાર વાત કહું, આ સમજવા જેવી વાત છે. હું એટલા માટે જ પહેલાં મેં કહ્યું કે વ્યવસ્થાઓનું નગ્ન સત્ય આજે તમને કહીશ. અને હું જે આંકડા કહેવા જઈ રહ્યો છું એને અંદાજ માનજો. એ પરફેક્ટ આંકડા નથી, કદાચ તમને ઇન્ટરનેટ ઉપરથી આંકડાઓ મળી જશે, પરંતુ એક અંદાજ પ્રમાણે 52,000 રાજ્યમાં મતદાન મથકો છે. એટલે 52,000 મતદાન મથક પર સરકારી કર્મચારીને BLO તરીકે નીમવામાં આવે છે. હવે 52,000 BLOમાંથી લગભગ ઓછામાં ઓછા 30,000 થી 35,000 શિક્ષકો છે. 30,000 થી 35,000 શિક્ષકો. આ થઈ એક વાત. હવે એમાં 30,000 થી 35,000 શિક્ષકોમાં લગભગ મોટા ભાગના શિક્ષકો છે એ પ્રાથમિક વિભાગથી આવે છે, પ્રાથમિક શાળાના શિક્ષકો છે. એટલે આપણે એક અંદાજ માનીએ કે 20-25,000 શિક્ષકો પ્રાથમિક શાળાના શિક્ષકો છે. હવે એક બીજી સાઈડ કહું કે આ જ સરકારે પ્રાથમિક વિભાગમાં ખાલી પડેલી 25,000 શિક્ષકોની જગ્યાઓ હજી ભરી નથી. તમે વિચાર કરો, એક તરફ 25,000 જેટલા પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ એ જ વિભાગના શિક્ષકોમાંથી 25-30,000 શિક્ષકોને ઇતર કામમાં ધંધે લગાડી દીધા છે. કેટલીય જગ્યાએ એવું બન્યું છે કે શિક્ષકો અપૂરતા છે શાળામાં. 2-3 શિક્ષકથી આખી શાળા ચલાવે છે બિચારા શિક્ષકો. બધા અભ્યાસક્રમ પૂર્ણ કરાવે છે, ભણાવે છે. એમાંથી 2-3 ને BLOની કામગીરી સોંપી દે છે અને એક શિક્ષક આખી શાળા ચલાવવા માટે મજબૂર થઈ જાય છે. આવી સ્થિતિમાં એ બાળક શું ભણતો હશે એ વિચાર કરવાની જરૂર છે. આ પીડા એ વાતની નથી કે તમે કામ કરાવી લીધું ને આમ કરી લીધું ને. શિક્ષકોએ કામ કરવાની ના નથી પાડી. શિક્ષકો તો આ સરની કામગીરીને પણ રાષ્ટ્રના કામ સમજીને આગળ કરે છે. પણ તમારા હાથમાં એ હતું કે સમય મર્યાદા વધારે આપી. તમારા હાથમાં એવું હતું કે વ્યવસ્થાઓ એવી કરીએ કે જેથી કરીને માનસિક ત્રાસ સાબિત ન થાય. પરંતુ તમે આદેશ કરી દીધો, શિક્ષકની ઉપરના અધિકારીઓ, મામલતદાર કે કલેક્ટરે રાતના ગ્રુપમાં મેસેજ કરી દીધા કે 12 વાગ્યા સુધી કામગીરી કરવાની છે. હદ એ છે કે એમાં શિક્ષિકાઓ પણ સામેલ છે. થોડા દિવસ પહેલા શિક્ષકો સામે જે શિક્ષકોએ કામગીરી કરવાની ના પાડી, સમય પર કામગીરી પૂર્ણ કરવાની ના પાડી અથવા તો નથી કરી, એની સામે ધરપકડ, વોરંટ ઇસ્યુ થયાના પણ સમાચાર છે. આ ગુલામી પ્રથા નથી તો શું છે? આ એક તરફ શિક્ષકોનું વિશ્વ આખામાં માન સન્માન કેટલું છે એની વ્યાખ્યા મારે તમને કહેવાની જરૂર નથી. અને બીજી તરફ આપણે આ શિક્ષકોને કુવાઓ ગણવાના, કુવાઓ કોર્ડન કરાવવાના, સેવા સેતુ કાર્યક્રમ, ખેલ મહાકુંભ, વસ્તી ગણતરી, આવી તો મને તો કામગીરી યાદ પણ નથી. કદાચ કોઈ શિક્ષકને પૂછો તો ખબર પડે. હા, એ વાત છે, BLOની કામગીરી માટે શિક્ષકને વાર્ષિક 12,000 રૂપિયા જેટલું મહેનતાણું મળે છે અને પૈસા આપવામાં આવે છે, સરકાર આપે છે. પરંતુ હું એમ કહું છું કે જો તમારે રાજ્યમાં 52,000 BLOની જરૂર છે તો અલગથી એક કેડર કેમ ઊભી નથી કરતા? મારે એ તો હવે કહેવાની જરૂર નથી આંકડો કે ગુજરાતમાં કેટલા શિક્ષિત બેરોજગાર છે. અરે ભાઈ, એમને હાયર કરો, એમને કામ સોંપો. અને એમને કામ સોંપશો તો શિક્ષકો પણ પોતાનું કામ બખૂબી કરી લેશે અને બીજી તરફ જે લોકો બેરોજગાર છે, શિક્ષિત બેરોજગાર છે, એમને કામ પણ મળી જશે. અને BLOમાં શિક્ષક સંઘ છે એમનો તો આરોપ છે કે BLOમાં 90% શિક્ષકો છે. તો શું કોઈ બીજા સરકારી કર્મચારીઓ જ રાજ્યમાં નથી? તમારી ઝપટે શિક્ષક જ ચડે છે? કહેવાનો મતલબ શિક્ષણનું સ્તર એક તરફ નીચે જઈ રહ્યું છે, બીજી તરફ તમે શિક્ષકોને પરેશાન કરી મૂક્યા છે. હવે તકલીફી વાતની છે કે સરકારી નોકરી જતી ન રહે, મારો પરિવાર વિખેરાઈ ન જાય, મારું ભવિષ્ય, જે ઉજળું ભવિષ્ય મને દેખાઈ રહ્યું છે, ધૂંધળું ન થઈ જાય, એટલા માટે શિક્ષકો બોલતા પણ નથી. અને બોલતા નથી અને તમને ફાયદો લેવામાં મજા આવે છે. બળતરા એ વાતની છે કે જે શિક્ષકની મુખ્ય જવાબદારી ભવિષ્ય ઘડતરની છે, આ રાષ્ટ્રના ઘડતરમાં, ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં શિક્ષકોનો સૌથી મોટો રોલ છે. એ શિક્ષકોને આપણે એવા ધંધે લગાડી દીધા છે, એટલા પ્રેશર કરી દીધા છે, પ્રેશરમાં રાખી દીધા છે કે શિક્ષકો એ ભૂલી ગયા છે કે મારી ભણાવવામાં મારામાં કેટલી કુશળતા છે, હું કેટલું સારી રીતે બાળકોને ભણાવી શકું છું.
અને ધન્ય છે બધા શિક્ષકોને જે ચૂપચાપ અને પ્રેમથી સરકારી કામોમાં ભાગ લે છે, કામ કરે છે. આ એક ઘટનાએ બધાઈને જગાડ્યા છે એવું નથી. આ પહેલાં પણ મને યાદ છે કે થોડા સમય પહેલાં પ્રફુલ્લ પાનસેરિયા મંત્રી હતા અને પરિપત્ર જાહેર થયેલો કે કૂવાઓ કોર્ડન કરવા, કૂવાઓ ગણવા, ત્યારે પણ મેં અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે પણ હું બોલ્યો હતો કે આ શિક્ષકોનું કામ નથી. પરંતુ જો જ્યાં કાન બેરા હોય ત્યાં અવાજ પહોંચાડવો એ અશક્ય બાબત છે. આશા રાખીએ કે સરકાર કે વિચાર વિમર્શ કરે. એ વિકાસ કોઈ કામનો નથી જ્યાં શિક્ષકોનું અધપતન તરફ ભવિષ્ય આગળ વધતું હોય. એ વિકાસ કોઈ કામનો નથી, એ મોટી મોટી બિલ્ડિંગો, મોટા મોટા બ્રિજ કોઈ કામના નથી જે શહેરમાં અને જે રાજ્યમાં શિક્ષકોનું માન સન્માન ન જળવાતું હોય. શિક્ષકો આપણી સંસ્કૃતિમાં કયા સ્થાન પર બેઠા છે મારે તમને કહેવાની જરૂર નથી. આજે પણ મોટામાં મોટી વ્યક્તિ કે ઉદ્યોગપતિ પોતાના શિક્ષકને જોઈને નમન કરે છે, ગાડી ઊભી રાખી પહેલાં પગે લાગે છે ગામમાં ઘૂસતાની સાથે. ક્યાં એ શિક્ષકનું સ્તર અને ક્યાં એ શિક્ષકનું મહત્ત્વ, એ મહત્ત્વ ઘટાડી રહ્યા છે. અને આ માત્ર શિક્ષકોએ વિચારવાની જરૂર છે એવું નહીં, આપણા સૌ કોઈ, જે કોઈ પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે એ બધાએ વિચારવાની જરૂર છે. અને મારી નમ્ર વિનંતી છે શિક્ષકોને પણ કે આટલી તકલીફો, આટલું પ્રેશર લેવા કરતાં કદાચ હિંમત કરીને બે શબ્દો બોલી જશો તો કદાચ એનું પરિણામ કંઈક બીજું આવશે. કારણ કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ એ અંતિમ પગલું હોય જ ન શકે. એના અનેક રસ્તાઓ છે. અને સરકારને પણ મારી વિનંતી છે કે શિક્ષક માણસ છે, રોબોટ નથી. 365 પહેલાં એવું હતું કે નવેમ્બર ડિસેમ્બરમાં કામગીરી આવતી, ઓછી કામગીરી આવતી. આ વખતે તો મતદાન સુધારણા કાર્યક્રમ પણ 90 દિવસ ચાલવાનો છે, બોલો. અને એની વચ્ચે આ નાના મોટા સરકારી કાર્યક્રમોના ગતકડા. શિક્ષકો માણસ છે, રોબોટ નથી. બેટરીથી નથી ચાલતા. એમને પણ પરિવાર છે, એમને પણ પોતાની પર્સનલ લાઈફ છે. એ પણ ઈચ્છે છે કે ક્યાંક વેકેશનમાં જઈએ. એ પણ ઈચ્છે છે કે નવરાશના સમયે ગાર્ડનમાં અથવા તો ઝૂલા ઉપર બેસીને એક ગરમ ચા પીવું. પરંતુ નવરા પડવા દો તો એ કરશે ને. મારી વાત કડવી છે પરંતુ એ સત્ય છે. અને સાહેબ, ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ભરો તોય કદાચ 10-15% ભારણા શિક્ષકો પરથી ઓછું થશે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.